સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું દૈનિક પંચાંગ અને ક્રોધ કેમ આવે છે અને ક્રોધ કયા ગ્રહોના કારણે આવે છે અને આપણા શરીરને કઈ પ્રકૃતિ દ્વારા ક્રોધ શરીરમાંથી ઉત્પન્ન થાય છે એ વિશે મિત્રો વાત કરીશું. પહેલા મિત્રો વાત કરીએ પંચાંગની. તો અશ્વિન માસ કૃષ્ણ પક્ષ અને દસમી તિથિ છે. 8 ને 22 સુધી દસમી રહેશે. 8 અને 22 પછી એકાદશીની શરૂઆત થશે. બુધવાર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, ઇન્દ્ર યોગ અને વિષ્ટિ ભદ્ર કર્ણ છે. આજે સિંહ રાશિનો ચંદ્ર છે. મિત્રો, દિન વિશેષમાં વાત કરીએ તો આજે ક્રોધની. તો ક્રોધ કેમ આવે છે અને ક્રોધનું કારણ શું છે? ગુસ્સો કેમ આવે છે? શા માટે આવે છે અને વારંવાર કેમ આવે છે? કયા ગ્રહોના આધારે અથવા તો મારી શાંતિ હણી નાખે છે, મારા સ્વભાવને બગાડી નાખે છે. મારો સ્વભાવ જ્યારે બગડી જાય છે, મારી શાંતિ હણી નાખે છે. આ ગુસ્સો કેવો પરિણામ આપે છે? આ ગુસ્સો જ્યારે પરિણામ આપે ત્યારે અનુભવાય છે. ગુસ્સો કોઈનો સારો થયો નથી મિત્રો. અને શાસ્ત્રની દ્રષ્ટિ જોઈએ અને શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં પોતાની વાણીમાં કહ્યું છે કે ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात स्मृति विभ्रम, स्मृति भ्रसां सबुद्धिनाशो बुद्धि नाशत प्रणश्यत. સામાન્ય રીતે મિત્રો ક્રોધ એક ક્ષણ માત્ર હોય છે, લાંબો હોતો નથી, પણ એનું પરિણામ ચિરંજીવી જોવા મળે છે. નાનકડું બાળક 1-1.5 વર્ષનું થયું હોય અને જમીન ઉપર હાથ પછાડે છે ત્યારે ક્રોધના કારણે ઘણીવાર તમે જોયું હોય 4 કે 5 વર્ષનો બાળક હોય અને માતા બાળકના હાથમાંથી ટીવીનું રિમોટ લઈ લે ત્યારે ક્રોધ દેખાય છે. અને ક્રોધ એ માણસના શરીરમાં રહેલી એક પ્રકૃતિ છે. પેલી કહેવત છે ને કે પ્રકૃતિ અને પ્રાણ જન્મે આવે અને મરે જાય. પ્રકૃતિ કોઈની બદલાતી નથી. ઠોકર વાગે ત્યારે બદલાય મિત્રો. આવું તમે જોયું હશે. ઘણીવાર વ્યવહારમાં ક્રોધ આવતો હોય છે અને ઘણી વખત આપને ના ગમતા હોય એવા શબ્દો બોલતા હોય કોઈ, ત્યારે પણ ઘણી વખત ક્રોધ આવે છે. આપણું ધાર્યું ના થતું હોય ત્યારે ક્રોધ આવે છે. ગુજરાતીમાં એક કહેવત છે ને કે મા બાપનું જોઈને છોકરાઓ શીખતા હોય છે. એક દોહો છે, પેટમાં પોઢણી રામ લક્ષ્મણની વાત, સારી વાત કરી હોય તો સારું સાંભળે અને સારું શીખે અને સારું અનુગ્રહે. પણ જો ક્રોધને ઘણી વખત પતિને કે પત્નીને ક્રોધની પીડા અનુભવાતી હોય છે. સાસુ સસરા દ્વારા પીડા અનુભવાતી હોય છે, પાડોશી દ્વારા પીડા અનુભવાતી હોય છે, ઘણી વખત સગા અને સંબંધિત દ્વારા પીડા અનુભવાતી હોય છે, ઘણી વખત મિત્રો દ્વારા પીડા અનુભવાતી હોય છે, નોકરીની અંદર કામ કરતા હોય એની જોડે પણ પીડા અનુભવાતી હોય છે, કોઈ પણ વ્યક્તિ દ્વારા કે ભાગીદારી કરી હોય અને એની અંદર સફળતા ન મળતી હોય
તો એમાં પણ પીડા અનુભવાતી હોય છે. કોઈ વ્યક્તિને તમે ઉછીના પૈસા આપેલા હોય, પાછા ન આવતા હોય, ત્યારે પીડા અનુભવાતી હોય છે. એક કહેવત છે કે ઘા વાગ્યા હોય ને એને જ પીડાની અનુભૂતિ થતી હોય છે. હકીકતમાં કહું, ક્રોધ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. કહેવત છે ને કે કામ ક્રોધ લોભ જબ તક મન કી ખાણ તબ તક પંડિત મૂર્ખા તુલસી એક સમાન. અહંકાર મનમાં હોય ત્યાં સુધી એને પશુ અને સૌ સરખા. પંડિત હોય કે કોઈ વ્યક્તિ, પણ જો ક્રોધ આવે એટલે બધાય સરખા મિત્રો. સ્વાભાવિક પ્રક્રિયા ક્રોધની, અને ક્રોધની પ્રક્રિયામાં જો કંટ્રોલ લાવી શકાય તો એનું કારણ છે મિત્રો, ગુસ્સો આવે ને ત્યારે આપણે આપણો ચહેરો દર્પણમાં જોઈ લેવો. સામાન્ય પ્રકૃતિમાં આનંદ કરતા હોય ત્યારે કે ગમે ત્યારે આપણો ફોટો શૂટ કરાતા હોઈએ ત્યારે ફોટોગ્રાફર આપણને વારંવાર કહે છે કે સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ. ત્યારે આપણે હસતા મુખે સ્માઇલ આપી દઈએ છીએ. અને જ્યારે આપણે એવું કહેવત છે ને કે ભગવાનની મૂર્તિ આગળ કે ભગવાન આગળ આપણે બેઠા હોઈએ ત્યારે પણ આપણે ભગવાનની જોડે પ્રસન્નતા રાખીએ ને ત્યારે પણ આપણને મૂર્તિ અંદર પરમાત્માનું સ્વરૂપ દેખાય છે. આપણા મનની અંદર પ્રસન્નતા આવે છે. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દિવસ ભજન તારું ગાયા કરું, ત્યારે કેવી મજા આવે. ભગવાન સામે બેસી અને ભગવાનના ભજન કરો ને ત્યારે મજા આવે અને ત્યારે પ્રસન્નતા અનુભવાય છે મિત્રો. અને મનની પ્રસન્નતા છે ને ઈશ્વરની ભક્તિથી જ આવે છે. તો અહીંયા ક્રોધ બહુ આવે છે, પણ ક્રોધ ન આવવાનું. ક્રોધ એક પ્રકૃતિ છે મિત્રો, અને પ્રકૃતિની અંદરથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ બહારથી આવતો નહીં, ક્રોધ અંદરથી જ આવે છે. ક્રોધને બહારે લેવા નથી જવું પડતું. એ તમારા શરીરની પ્રકૃતિ છે. તો એ ક્રોધને કાબૂમાં રાખો. તો આપણા જ્યોતિષની દ્રષ્ટિએ મિત્રો વિચારીએ તો મંગળ એ ક્રોધનું પ્રતીક છે, અગ્નિ તત્વનો ગ્રહ છે, અને અગ્નિ તત્વની રાશિમાં એ મંગળ છે. અને જ્યારે મંગળ અને બુધની યુતિ થાય ત્યારે અતિશય ક્રોધ આવી જતો હોય છે. બફાટ બોલે છે, અને ઘણીવાર એવું માણસ બોલે છે કે ઓલે કહેવત છે ને કે ગમે ત્યારે ગમે એવું બોલીએ ને તો માણસને બળી જાય, અગ્નિ જેવું થાય, ત્યારે ક્રોધ આવી જાય છે. ગમે તેવું ન બોલાય, ગમે એવું ન વિચારાય, ઘણીવાર આવું બોલતા હોય છે. તો મિત્રો, ક્રોધની પ્રસન્નતા માટે શું કરવું જોઈએ? તો ભગવાન ગણેશ તમારા ક્રોધને કાબૂમાં કરવા માટે શું કરવું જોઈએ? તો ભગવાન ગણેશની આરાધના કરવી, અને ભગવાન શિવની ઉપાસના કરવી, અને ચંદ્ર મહારાજની ઉપાસના કરવાથી તમારા ક્રોધમાં અહીંયા ક્રોધ તમે કાબૂમાં કરીશો. ક્રોધ ઉપર તમે નિર્માણ કરી શકશો. આ ક્રોધની વાત. મિત્રો, વાત કરી હવે રાશિ ભવિષ્યની. તો સૌ પ્રથમ મેષ રાશિ. મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમે તમારી મહેનત દ્વારા કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. કોઈ પણ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. મન પ્રમાણે કામ ન કરવાના કારણે તમે અસ્વસ્થતા અનુભવશો. તમારી મનની સ્થિતિ પર નિયંત્રણ રાખો. ખર્ચ કરતી વખતે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં પોતાનું મન પ્રમાણે કરાર કે ઓર્ડર મળી શકે છે. પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. તો મિત્રો, મેષ રાશિના જાતકો આજે કયો ઉપાય કરીશું? તો ગણેશ સંકટ
સ્તોત્રનો પાઠ કરવો અને ગણપતિ દાદાને જાસૂદના ફૂલ ગણેશજીના મંદિરે જઈને અર્પણ કરવા તો અવશ્ય સારો અને 100% આપને સારું રિઝલ્ટ અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો, વાત કરીએ હવે વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બ વહુ અને એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો આજનો દિવસ કોઈ પણ મિત્રની મદદથી વ્યક્તિને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેતી ચિંતાઓ અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. તમારી દિનચર્ચા અને માનસિકતામાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. આ સમયે તમે કોઈ પણ પ્રકારની મુસાફરી ટાળશો તો સારું ફળ રહેશે. બાળકોની પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકાર ન બનો. આ સમયે તમે તેમની સાથે થોડો સમય વિતાવો અને કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. બજેટ કરતાં વધુ ખર્ચ ન કરવું. તો આજે કયો ઉપાય કરીશું? વૃષભ રાશિના જાતકો તો ગાયત્રી મંત્રના જપ કરવા, સૂર્યની ઉપાસના કરવી અને ઓમ રીમ ધૃણીસૂર્યાય આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરો. તો હવે વાત કરીશું મિત્રો મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે ક છ ઘ અને સ્વામી છે બુધ મહારાજ. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકો તમારી અંગત બાબતો કોઈની સામે ન જણાવો. કોઈ પણ કાર્યને ગુપ્ત રાખવાથી સફળતા મળી શકે છે. તમારી કોઈ પણ સકારાત્મક પ્રવૃત્તિ લોકો સમક્ષ આવવાથી તમારું સન્માન વધશે. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવાથી તમારી આર્થિક સમસ્યા હલ થશે. મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજોથી વધારાની કાળજી સાથે રાખો. કોઈ પણ પ્રકારનું નુકસાન તમારા આરામને, ઊંઘને અસર કરી શકે છે. બહારના ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં સારી સફળતા મેળવવાની સંભાવના છે. એકબીજા સાથે તાલમેલ જાળવો જરૂરી છે. તો કયો ઉપાય કરીશું? મિથુન રાશિના જાતકો હોય તો લક્ષ્મી નારાયણની પૂજા કરો, ભગવાનને કમળ પુષ્પ ચડાવો અને ઓમ રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઓમ રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. તો મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કોઈ કર્ક રાશિના અક્ષર છે ડ હ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો આજના દિવસમાં આપને પરિવાર અને સંબંધીઓ સાથે આનંદમય સમય પસાર થશે. તમે તમારી વ્યવહારિક કુશળતા અને બુદ્ધિમત્તા દ્વારા નાણાકીય વ્યવસાય બાબતોમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકશો. ઘરના સભ્યો ઓનલાઈન શોપિંગ કરવામાં આનંદ અનુભવશે. વધુ વ્યવહાર બનવાથી થોડાક સંબંધોમાં વિવાદ પણ થઈ શકે છે. તમારા સ્વભાવમાં પણ ભાવુકતા અને કોમળતા રાખો. પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. કાર્ય પ્રણાલીમાં થોડાક ફેરફાર કરવાની જરૂર પડશે. જીવનસાથી અને પરિવારનો સહયોગ અને સમર્પણથી ઘરનું વાતાવરણમાં ખુશ અનુભવશે અને ખુશીની લહેર થશે. તો કયો ઉપાય કરીશું આજે? તો ભગવાન શિવ મંદિરે જઈને ભગવાનને બિલીપત્ર ચડાવો, શિવ અભિષેક કરો અને શિવના પંચાક્ષર મંત્રનો જપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર છે મ ટ, સ્વામી છે સૂર્ય મહારાજ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકો માટે આજના દિવસમાં ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યને મજબૂત બનાવે છે. બાળકોના કેરિયરને લગતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળશે. કોઈ નજીકના સંબંધી સાથે અંગત બાબતોને લઈને વિવાદ થઈ શકે છે. ધીરજ રાખો. રોકાણ અને નીતિઓ પર પુનર્વિચાર કરો.
આ સમયે આળસને તમારાથી વધુ સારી ન થવા દો. દૂર વિસ્તારોમાંથી મહત્વપૂર્ણ ઓર્ડર આવવાની સંભાવના બની શકે છે. જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે તમને ભાવાત્મક સહયોગ મળી શકે છે. કયો ઉપાય કરીશું સિંહ રાશિના જાતકોએ? તો ચકલાને ચણપણ કરી અર્પણ કરો અને ઓમ રીમ ગોવિંદાય નમઃ, ઓમ રીમ ગોવિંદાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું રિઝલ્ટ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસમાં કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ અને સંસ્થા સાથે જોડાવાનો સહયોગ કરવાથી તમને આરામ મળી શકે છે. નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને એકબીજા સાથે સંબંધોમાં પણ સુધારો થઈ શકે છે. કેટલાક રૂપિયા તમે ઉછીના આપ્યા હોય તો પાછા મળવાની શક્યતા રહે છે. ક્રોધ અને નારાજગી જેવા નકારાત્મક સ્વભાવ પર નિયંત્રણ રાખો. સમય પ્રમાણે તમારી વર્તણૂક બદલો અને કેરિયરની સંબંધિત કાર્યોમાં મુશ્કેલીઓ અને યુવાનોની નિરાશા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલીક બાબતોમાં ગૂંચવણ થઈ શકે છે. પતિ પત્નીના સંબંધોમાં ખુશાલ રહેશો. કયો ઉપાય કરીશું કન્યા રાશિના? તો દુર્ગા સપ્તશતીના અંદર અર્ગલા સ્તોત્ર આવે છે અને અર્ગલા સ્તોત્રનો પાઠ કરો અને મા ભગવતીના મંદિરે જઈ, જગદંબાના મંદિરે જઈ ગુલાબનો હાર અને એની અંદર અત્તરના છંટકાવ કરી અને જો ચડાવશો તો અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર મહારાજ. આજના દિવસમાં તમે અતિશય વ્યસ્તતાને કારણે તમે ઘરમાં વધુ સમય વિતાવી શકશો નહીં. તમારા વ્યવહાર, તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂરા થતાં તમે પ્રસન્નતા અનુભવશો. ઘરમાં કોઈ સંબંધીના આવવાથી વાતાવરણ સારું રહેશે. આ સમયે રોકાણ ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. તમારો મોટા ભાગનો સમય ખોટી પ્રવૃત્તિઓમાં વેડફાઈ જશે અને આ સમયે કોઈ પણ પ્રકારની લોન ન લેવી. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. કોઈ પણ પ્રવાસ યોગ્ય નથી. આજે બહાર જવું આપણા માટે યોગ્ય નથી. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વના નિર્ણયથી બચવું સારું રહેશે. ઘરમાં કોઈ પણ સમસ્યાના કારણે પતિ પત્ની વચ્ચે તણાવ આવી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો તુલા રાશિના જાતકો માટે રાધા કૃષ્ણના મંદિરે જઈ અને મિશ્રીનો પ્રસાદ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ય. આજના દિવસ સમયમાં ગ્રહોની સ્થિતિ ઉત્તમ બની રહી છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમે સમસ્યાને ઉકેલ શોધી શકશો. પ્રભાવશાળી લોકો સાથે મિત્રતા રાખો. આમ કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે. યુવાનોને આ સમયે વધુ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. હિંમત રાખો. બીજાઓની સલાહ લેવાને બદલે તમારી યોજનાને પ્રાથમિકતા આપો. વેપારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળી શકે છે. પારિવારિક વાતાવરણમાં ખુશીની અનુભૂતિ થશે. કયો ઉપાય કરીશું? તો નાની નાની દીકરી એટલે 5 થી 10 વર્ષ સુધીની કન્યાઓને મગનો શીરો ખવડાવો અને ઓમ રીમ દુર્ગાએ નમઃ, ઓમ રીમ દુર્ગાએ નમઃ એ મંત્રનો જપ કરો. અવશ્ય સારું રિઝલ્ટ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરીએ હવે ધન રાશિની. તો ધન રાશિના અક્ષર છે ભ ધ ઢ ભ.
અને સ્વામી છે ગુરુ મહારાજ. આજના દિવસમાં તમારું દરેક કામ આયોજનપૂર્વક કરો અને તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી તમને સફળતા મળશે. નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકશે. એકબીજા સાથેના સંબંધો ફરી મધુર બનશે. કોઈ પણ અંગત બાબતને કારણે પરિવારમાં તણાવ થઈ શકે છે. ધીરજ અને શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધો. ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થાન પર થોડો સમય વિતાવો તો તમને માનસિક શાંતિ મળશે. અને યુવાનો માટે તમારા કેરિયરને લઈને કોઈ પણ સારા સમાચાર મળશે. સંતાનોની કોઈ પણ સમસ્યાને કારણે પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. કયો ઉપાય કરીશું? તો કૂતરાને ખીચડી અને દૂધ ખવડાવો તો 100% અવશ્ય લાભ મળશે. અને ઓમ રીમ કાલિકાય નમઃ, ઓમ રીમ કાલિકાય નમઃ આ મંત્રનો જપ કરો, 100% ને સારું રિઝલ્ટ મળશે. મિત્રો, હવે વાત કરીએ મકર રાશિ. તો મકર રાશિના અક્ષર છે ખ અને જ. સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો માટે આજે તમે દૈનિક પ્રવૃત્તિઓમાંથી આરામ મેળવવા માટે તમારી રુચિ અને પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરશો. કોઈ પણ મુશ્કેલીઓના કિસ્સામાં તમે તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. અન્ય લોકો વિશે વાત કરીને તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. તેથી તમારામાં વિશ્વાસ રાખો. કોઈ પણ પ્રકારના વિવાદ ન પડો. કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડો. ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. વેપારમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. વધારે કામના કારણે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો. અને બહેનો માટે સાંધાનો દુખાવો પણ થઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. કયો ઉપાય કરીશું મકર રાશિના જાતકોએ? તો ગોવિંદ દામોદરનો પાઠ કરજો. અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, એ વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર છે ગ, સ, સ અને એનો સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજના દિવસમાં મહત્વપૂર્ણ પારિવારિક મુદ્દા અંગે તમારી સલાહને વિશેષ મહત્વ આપવામાં આવશે. મહિલાઓ માટે આજનો દિવસ વિશેષ શુભ રહેશે. તેઓ દરેક પરિસ્થિતિનો હિંમત અને સાહસ સાથે સામનો કરી શકે છે. જમીન ખરીદ કે વેચાણ લગતું કામ કરતી વખતે યોગ્ય રીતે પેપર વર્ક કરો. અને આ સમયે વિદ્યાર્થીઓ અને યુવાનોને પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભૂતકાળની નકારાત્મક અને વર્તમાન પર હાવી થવા ન દો. નાણાકીય બાબત પર ચર્ચા કરવાની જરૂર રહેશે. પતિ પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા વધશે. તો કયો ઉપાય કરીશું? તો કુંભ રાશિના જાતકો માટે દેવી સૂક્તનો પાઠ કરો અને ઓમ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતઃ પ્રણતાસ્મતામ આ મંત્રનો 108 વાર જપ કરો તો સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો, હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના અક્ષર છે દ, ચ, થ, જ અને એનો સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો માટે આજના દિવસમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં તમે તમારા પરિવાર અને સંબંધીઓ માટે સમય નીકાળશો અને તમારા સંબંધોને સુખી બનાવશો. તમે સામાજિક કાર્યમાં પણ સહયોગ કરશો. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત પ્રવૃત્તિઓમાં રસ પડશે. અન્ય લોકોની બાબતોમાં પણ વધુ પડતી હસ્તક્ષેપ ન કરો. તેના કારણે તમારી બદનામી પણ થઈ શકે છે. નકારાત્મક પ્રવૃત્તિવાળા લોકોથી દૂર રહો. કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં આળસ કે વધુ વિચાર ન કરો. ધંધાકીય કામકાજમાં સામાન્ય રહેશે. વિવાહિત જીવન મધુરતા વાળું રહેશે.
તો અહીંયા મીન રાશિના જાતકોએ કયો ઉપાય કરીશું? તો મા ભગવતી મહાકાલીના મંદિર જઈ અને મહાકાલી ચાલીસાનો પાઠ કરો અને ઓમ ક્લીમ મહાકાલ્યય નમઃ, ઓમ ક્લીમ મહાકાલ્યય નમઃ એ મંત્રનો જપ કરો તો સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો અહીંયા વાત કરી દૈનિક રાશિ ભવિષ્યની. તો અહીંયા મિત્રો રોજ અમારા આ ન્યૂઝ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલ માધ્યમ દ્વારા આપના જીવનને લગતા દરેક સમસ્યાનું સમાધાન અમે આપીશું અને તમારા કોઈ પણ જીવનમાં કે કાર્યમાં કોઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ હોય તો એમાંથી પણ અમે તમને મુક્ત કરીશું. તો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો અસ્તુ. જય શ્રી કૃષ્ણ.